નમસ્કાર મિત્ર, હવેનો પ્રશ્ન છે આપણો સંસ્કૃત નાટકોની ઉત્પત્તિ અને વિકાસ વિશેની વાત કરવાની છે. પહેલાં આપણે જે વાત કરેલી એક કાવ્ય સાહિત્યની, હવે ત્યાર પછી આવશે નાટકો. તો નાટકની સામાન્ય પરિભાષાઓ તો આપણે બધાને ખબર છે. અહીંયા બંને પ્રશ્ન છે કે પછી નોંધપાત્ર વિશેષતાઓ જણાવવાનું કહે અથવા એના મંતવ્યોની સમીક્ષા કરવાનું કહે. તો એના મુદ્દાઓ આપણે આ રીતના નક્કી કરીએ કે પ્રાસ્તાવિક એટલે પ્રસ્તાવના, સંસ્કૃત નાટકોની ઉત્પત્તિ અને વિકાસ. ત્રીજો, સંસ્કૃત નાટકની નોંધપાત્ર વિશેષતાઓ અને આવશે ઉપસંહાર. તો આપણે પ્રસ્તાવનાઓથી શરૂઆત કરીશું. ઉત્સવ પ્રિયા ખલુ જનાહ. સંસ્કૃત વાક્ય છે, યાદ ના રહે તો ટેન્શન ન લેવું. મનુષ્ય માત્રને આનંદ ઉત્સવ પ્રિય લાગે છે. એટલે સામાન્ય આપણે બધા જોઈએ છીએ કે આપણે બધા ઉત્સવ પ્રિય છીએ. દરેક તહેવારો આપણે માણવા ગમે છે. દરેક વ્યક્તિના અલગ અલગ તહેવારો હોઈ શકે, પ્રિય તહેવાર, એમાં એ ખૂબ જ આનંદમાં આવે છે. તો જ્યારે મનુષ્ય રોજ દરેક પ્રકારના કામ કરતા હોય, સતત જીવનશૈલીમાં થયેલા પોતાના કામોમાંથી ક્યારેક એને રજાઓ જોઈએ, તો એ રજાઓમાં એ કંઈક અલગ કરવાનું વિચારે. જેમ કે અત્યારના સામાન્ય આપણે પરિભાષાઓમાં વિચારીએ તો આપણે રજાઓના દિવસે બહાર જમવા જવું કે પછી મૂવી જોવા વગેરે વગેરે. તો પહેલાં સમયમાં પણ આવું બધું હતું. તો એ સમયની અંદર શું હતું, તો જ્યારે માણસ પોતે જે વાસ્તવિક જીવનની અંદર જે પોતાના કામ રેગ્યુલર જે કામ કરવા પડે તો કરવા પડે, પણ અંદરના ભાવો ઘણીવાર ઘણી એવી ઈચ્છાઓ ઉત્પન્ન થાય કે જે ઈચ્છાઓ એ પરિપૂર્ણ નથી શકતી હોય, તે નાટકો જોઈ અને એના જે હૃદયના ભાવો હોય એ એમનીથી એના પૂર્ણ થતા. તો મનુષ્યના હૃદયમાં રહેલા ભાવોનું અહીં અનુકરણ કરવાનું, કે મનુષ્ય કંઈક ને કંઈક કલ્પનાઓમાં વિચારતા હોય છે. એ વિચારતા હોય, એની આશાઓ છે, એ નાટકો જોઈ અને એના માધ્યમથી એની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. હવે નાટક એટલે શું, તો કે નાટકને આપણે સામાન્ય રીતને જોયું તો એ દ્રશ્ય કાવ્ય છે. કારણ આંખ અને કાન બંનેથી એ આનંદ આપે છે. સામે નાટક નખાતું હોય તો આપણે એને જોઈએ છીએ અને સાંભળીએ પણ છીએ. તો એટલા માટે અને નાટ્યશાસ્ત્રમાં તો એવું કીધેલું છે કે કોઈ પણ નાટક એક તો જ્ઞાન આપે, શિલ્પ આપે, કલા આપે, વિદ્યા આપે. આ ત્રણ વસ્તુ એ નાટકની અંદર હોય ને હોય જ, એનો સમાવેશ તો હોય જ છે. ઘણા બધા કવિઓએ નાટકોની રચના કરી છે. એમાં કાલિદાસ અલગ અલગ ભિન્ન રુચિ ધરાવતા લોકોને અલગ અલગ પ્રકારના આનંદ આપનારા ઘણા બધા એની નાટકોની રચના કરી છે. ત્યારબાદ અશ્વઘોષ છે, ભાસ છે, એના પણ સરસ મજાના આપણે નાટકો અહીંયા મળે છે. સમય અંતર એમાં સામાન્યમાં પરિવર્તન આવતા ગયા છે. તો હવે આપણે અહીં ચર્ચા કરીશું નાટકોની ઉત્પત્તિ અને વિકાસ, જે નીચે પ્રમાણે છે. સૌથી પ્રથમ ભારતીય પરંપરામાં એક એવું માનવામાં આવે છે કે ભાઈ ત્રેતાયુગ, 4 યુગ, સતયુગ, દ્વાપર, ત્રેતાયુગ અને કલયુગ, આ 4 યુગ. તો એમ કે કથા એવી છે કે ભાઈ ત્રેતાયુગમાં દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્મા પાસે જઈને કીધું કે અમને કંઈક આનંદની માગણી કરીએ છીએ. ક્રીડનીયકમ એટલે આનંદ, ક્રીડા રમવાની, જેમ કે આનંદમાં આવવાની, એવી એને ઈચ્છા ધરાવી. ત્યાર પછી બ્રહ્માજી જે ઋગ્વેદમાંથી પાઠ્ય એટલે પાઠો લીધા, યજુર્વેદમાંથી અભિનય લીધો, સામવેદમાંથી ગાન લીધું એટલે ગાઈ શકાય તેવા, અને અથર્વવેદમાંથી રસ લઈ અને પાંચમું એ નાટ્યવેદ એટલે કે નાટકનું વેદ, આવી રચના કરી છે. ત્યાર પછી વિશ્વકર્માએ રંગમંચ એટલે એક સ્ટેજ બનાવ્યું કે જેમાં આપણે આવા બધા નાટકો જોઈ શકીએ. ત્યાર પછીની વાત કરીએ તો શિવ તાંડવ આપણે સાંભળેલું હોય, તો એમાં પાર્વતીએ લાસ્યનું નૃત્ય આપેલું છે, એટલે શાંત નૃત્ય. વર્ષો પહેલાં હજી પણ તમે ઘણીવાર ટીવીમાં જોતા હશો, કથક ઇત્યાદિ નૃત્ય હોય છે. તો જે આ બધા નૃત્ય હોય છે એને લાસ્ય ઇત્યાદિ નૃત્ય કહેવાય છે. એમાં એ નૃત્ય દ્વારા પૂર્ણ સ્ટોરી, જે પણ કથા હોય છે, એનો આલેખ કરેલો હોય છે. ત્યાર પછી ત્રિપુરદા અને સમુદ્ર મંથન પ્રથમ નાટક તરીકે ભજવાયા. અહીં દેવી ઉત્પત્તિની કલ્પનાઓ સિવાય વિશેષ કંઈ પણ મત મળતા નથી. એટલે અહીં એક કલ્પના કીધી કે ભાઈ આવું કંઈક થયું હશે ભારતીય પરંપરાઓની અંદર. એટલે એ વાત થઈ. અને ત્યાર પછીની બીજી વાત થઈ છે વેદમાં સંવાદ સૂક્તો. પ્રોફેસર મેક્સ મુલર અને પ્રોફેસર લેવી
એ સંવાદનું બીજ કોને માને છે? બીજ એટલે સૌથી પહેલું. ઘણી વાર આપણે પ્રશ્ન પૂછીએ કે ભાઈ વૃક્ષ પહેલાં આવ્યું કે બીજ પહેલાં આવ્યું, તો એ લોકો કોને માને છે? તો એમ કહેવાય છે કે એ લોકો જે માને છે એ વેદને માને છે. એ વેદને એ પહેલું બીજ માને છે, કારણ કે વેદની અંદર યમ યમીના સંવાદ છે, શર્મા પાણીના સંવાદો પણ છે, પુરુરવા અને ઉર્વશી વચ્ચેના સંવાદો મળે છે. અને આ જે સંવાદો પુરાણ કાળે વધુ વ્યવસ્થિત બન્યા છે. એટલે પુરાણની અંદર એના સંવાદોનું બહુ વ્યવસ્થિતકરણ, એની સ્ટોરીઓ બનાવેલી છે. અને બીજી આપણે પુસ્તક છે વિક્રમોર્વશીયમ, એની એમાં જે સ્ટોરી છે એ પણ આની જ દીધેલી છે. એટલે કે આની અંદરથી વેદોમાંથી જ આવેલી એ કથા છે. ત્યાર પછી વેદમાં ઇન્દ્રનું સ્વભાષણ, એટલે પોતે બોલતા હોય ઇન્દ્ર, એવું છે. અક્ષસૂક્ત પણ આવું જ એક સ્વભાષણ છે. અને સ્વ ઉક્તિ એટલે પોતે જ બોલતા હોય એવું અહીંયા આપણે વિચારી શકીએ છીએ. હવે અહીંયા હર્લેટ શું કહે છે કે ભાઈ સંવાદ સૂક્ત જે છે ને એ બે જુદા જુદા વ્યક્તિઓ દ્વારા ગવાતા હોય એવું એ માને છે. કારણ કે સંવાદ ક્યારેય એકીકરણ નથી હોતું. એક જ વ્યક્તિ સંવાદ ના બોલતો, એક સામેવાળો વ્યક્તિ બોલે, પછી આ બોલે, પછી આ બોલે, પછી આ બોલે, એવું એનું અહીંયા માનવું છે. ત્યાર પછીનો આવે છે પેલો વેદની સંવાદ સૂક્તોની વાત કરીએ આપણે. પછી વૈદિક કર્મકાંડ. વેદોની અંદર અલગ અલગ પ્રકારના યજ્ઞ ઇત્યાદિનું વર્ણન કરવામાં આવેલું છે. એમાં સોમ વગેરે યાગોનું પણ વર્ણન કરવામાં આવે છે. એની વિધિની ક્રિયા કે ભાઈ કઈ રીતના સોમ વગેરે યજ્ઞ કરવા જોઈએ અથવા યાગ કરવા જોઈએ. તો આમાં એને કંઈક અલગ કીધું કે ભાઈ એ જે ક્રિયા કરવાની હોય, જે કામ કરવાનું હોય, એમાં માર ખાનારો સોદાગર એ દુષ્ટ હોય છે, આવું એ માને છે. પણ આનું ક્યાંય મંતવ્ય ક્યાંય મળતું નથી. એટલે વૈદિક કર્મકાંડને અને નાટ્યશાસ્ત્રને કોઈ પણ લેવા દેવા નથી. ત્યાર પછી આવું આદિકાવ્યો. આદિકાવ્યની આપણે ચર્ચા કરીએ તો આદિકાવ્યમાં તો રામાયણ જ પ્રથમ આવે છે. પણ અહીંયા આપણે બંને નામ લઈએ કે ભાઈ આદિકાવ્યમાં રામાયણ અને મહાભારત. તો પ્રોફેસર હિલેબ્રાન્ટ અને હોપકિન્સ જેવા નાટકના બીજ જુએ છે. એટલે આ બંને જણા શું કહે છે કે ભાઈ નાટકનું સૌથી પહેલું બીજ ક્યાંથી આવ્યું હશે? તો એ લોકો એમ કહે છે કે ભાઈ રામાયણ અને મહાભારતમાંથી નાટકોની શરૂઆત થઈ હશે. કારણ કે મહાભારતમાં પણ નટ શબ્દ પણ મળે છે અને રામાયણમાં સમાજ ઉત્સવોનો પણ ઉલ્લેખ મળે છે. અને ત્યાં માટે એક નટ શબ્દ પણ વપરાયેલો છે, કુશલી વ. કદાચ આ શબ્દ કુશ અને લવ ઉપરથી ઉતરી આવ્યો હશે. જ્યારે કીથ નામના એક લેખક એવું માને છે કે ભાઈ આ વિધાન કંઈક અલગ જ છે. કારણ કે એના મતે નરુતે નર્તક શબ્દ એ અભિનય માટે છે, એ અર્થમાં નથી. એટલે કે નર્તકના અર્થમાં છે, જે નૃત્ય કરતા હોય એના જ અર્થમાં એ શબ્દ હોઈ શકે એવું કહે છે. પણ નાટકોની શરૂઆત આપણે જોઈએ છીએ કે ભાઈ સૌથી પહેલી શરૂઆત નાટકની વેદમાં થઈ છે. વેદમાંથી આદિકાવ્યમાંથી અલગ અલગ ગ્રંથોની રચનાઓ પણ થઈ છે. ત્યાર પછી આવ્યું છે ધાર્મિક યાત્રાઓ. ધાર્મિક યાત્રાઓ તો ધાર્મિક સ્થળ ઉપરથી આવું બીજ કોણ માને છે? તો સ્ટેઇન એવું માને છે કે ભાઈ યાત્રા પ્રસંગમાં રામલીલા છે, કૃષ્ણલીલા વગેરે જન સમુદાય સમક્ષ ભજવવામાં આવતા. એટલે એને એનું બીજ માને છે કે ભાઈ એ કે જન સમુદાય એટલે બધા લોકો હોય ત્યાં કૃષ્ણની લીલા થતી હોય. તે આપણે ત્યાં જે ઘણીવાર ટીવીની અંદર આપણે જોયું હશે રામલીલાઓ, એક મોટો ખટારો કે ટ્રેક્ટર હોય તેમાં ભગવાનના અલગ અલગ અવતારો અથવા એના અલગ અલગ દ્રશ્યો આપણે દેખાડવામાં આવે છે. અને ભગવાનના જન્મદિવસ ઉપર એ સમગ્ર નગરમાં એની યાત્રા કાઢતા. એટલે એવું એ માને છે. અને પછી ધીમે 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 કરતાં એમાં કોઈક વ્યવસ્થીકરણ આવ્યું કે ભાઈ જે નાટકો એ રીતના નખાતા હતા એની જગ્યાએ આપણે એક સ્ટેજ ઉપર, રંગમંચ ઉપર આ બધા નાટકો નખાણા હશે, એનું માનવું છે. અને રિજવેના મત પ્રમાણે બૌદ્ધ ગ્રંથોમાં પણ નાચ્યપેખખ્ય આવા શબ્દો પણ મળે છે. અને અવદાન શતકમાં પણ આવા શબ્દ મળ્યા છે, જે નર્તકી માટે આવા શબ્દો પણ વપરાયેલા છે. ત્યાર પછીની વાત આવી છે કઠપૂતળીઓનો ખેલ. પીસેલ એવું માને છે કે સૌથી પહેલાં આ નાટકો, સૌથી પહેલાં જે નાટકોનું પ્રાદુર્ભાવ થયો એટલે જે નાટકો આવ્યા એ કેમ આવ્યા હશે? તો એ એવું માને છે કે ભાઈ કઠપૂતળીઓના માધ્યમથી. કારણ કે મહાભારતમાં પણ પુત્તલિકા શબ્દ આવે છે. પુત્તલિકા એટલે પૂતળાઓ, આવો શબ્દ આવે છે.
અને બીજું ઘણા સંસ્કૃત નાટકોમાં આપણે જોઈએ છીએ તો એમાં સૂત્રધાર અને સ્થાપક પણ નામ મળે છે. સૂત્ર એટલે આપણે ખબર છે દોરો, અને એને ધારણ કરનારા આવા પણ હોઈ શકે છે. એટલે ઘણા બધાને એવું માનવું છે કે જે સૂત્રધાર હોય છે એ પોતાના દોરાઓના માધ્યમથી આંગળામાં અલગ અલગ દોરાઓ બાંધતા હોય અને એના ઉપરથી એ પૂતળાઓ હોય છે, જે કઠપૂતળી હોય છે, એને અલગ અલગ પ્રમાણે પોતે પોતાની આંગળીના વેઢે એને નચાવતા હોય અને પોતે કંઈક સંવાદો બોલતા હોય છે. એટલે એના કારણે કદાચ આ નાટકો આવ્યા છે. અને બીજું કે આ નાટકોમાં એક એવી ખાસિયત છે કે જે ખર્ચાળ હોતું નથી, સારા આરામથી બધા એને સમજી પણ શકે છે અને સરળતાથી એ પાત્ર પણ ભજવી શકે છે. ત્યારે સૂત્રધારો એ અલગ અલગ રીતના એને સંવાદીકરણથી બોલતા, ક્યારેક પુરુષના અવાજમાં, સ્ત્રીના અવાજમાં, કે પછી કોઈ દુર્જન અથવા દુશ્મન હોય અથવા વિલન હોય આપણી ભાષામાં, તો એના એક પડઘા અવાજમાં આવી રીતના કદાચ બોલી અને આવી રીતના નાટકો નાખતા હશે. ત્યાર પછી યુડર્સ અને કોરોનાના મતે એ એવું માને છે કે ભાઈ પાતંજલિ મહાભાષ્યમાં ઘણા બધા એના શોભિકો છપાયેલા છે, જેના છાયાલેખો છે. તો એ છાયાલેખની અંદર એવું માને છે રૂપક પદ આપવામાં આવ્યું છે. નાટકનું એક પદ છે રૂપક, કે જે આપણે રૂપ દર્શાવી શકીએ, તો એ એવું માને છે. ત્યાર પછી દૂતાંગત એને પણ ગણાવે છે. દૂતનું અંગ, કોઈ પણ વ્યક્તિ હોય, દૂત એટલે આપણે આપણા માધ્યમથી બીજા જગ્યાએ જાય અને આપણું જે સંદેશો આપતા હોય છે એને દૂતાંગત કહેવાય. તો કદાચ એના વિશેની પણ માહિતી એ દર્શાવે છે. છાયા નાટકની અંદર જે ન્યુડર્સ અને કોનોનો મત છે એ સામાન્ય મત છે, એટલે આની અંદર આપણે એની પૂર્ણ માહિતી મળતી નથી. ત્યાર પછી પ્રોફેસર કીથ અને પ્રોફેસર લેવી એ એવું માને છે, એ પેલા વેબરનું એક એવું માનવું હતું કે ભાઈ ભારતની અંદર જે નાટકો છે ને એ નાટકો ગ્રીકની અસર એમાં જોવા મળે છે. એટલે એનું એવું માનવું છે કે સૌથી પહેલાં ગ્રીકમાં નાટકો બન્યા હશે અથવા નાટકો ભજવાયા હશે, અને એના ઉપરથી આપણે લોકો એટલે કે ભારતીય પરંપરાઓ એની કોપી કરી હશે, એમાંથી ઉતારો કર્યો હશે. પણ કીથ અને પ્રોલેવી માનવું એની વસ્તુને ખંડન કરે છે, એટલે એ વાતને સ્વીકારતા નથી. કારણ કે એ એવું કહે છે કે ભાઈ ગ્રીકની સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિના જે નાટકો છે ને એમાં સામ્ય પણ જોવા મળે છે અને વૈષમ્ય પણ જોવા મળે છે. સામ્ય એટલે શું? સમાનપણું. વૈષમ્ય એટલે વિષમતાપણું. એટલે સમાન પણ જોવા મળે છે અને જુદું પણ જોવા મળે છે. તો એ વિશેની એ લોકોએ ચર્ચા કરી. એમાં બંનેમાં સામ્યતા કઈ કઈ છે? તો કે ભાઈ અંકોમાં વિભાજન, એટલે અંક એટલે આપણી ભાષામાં એને અલગ અલગ અધ્યાય કે અલગ અલગ એપિસોડમાં એનું વિભાજન કર્યું હોય. પછી બધા પાત્રોનું ગમન, એટલે દરેક પાત્રો એમાં આવરી લીધેલા હોય. પછી નાંદિનમાં ઈષ્ટદેવની સ્તુતિ, એટલે શરૂઆતમાં એની સ્તુતિ કરતા. કોઈ પણ હોય તો નાટકની શરૂઆત થાય તો એમાં કંઈ દેવતાઓની તો કોઈ પણની સ્તુતિ કરવામાં આવે છે. આવું એનું માનવું છે. પણ વૈષમ્ય શું છે એમાં? એનાથી અલગ કઈ રીતના આવી જાય છે? તો કોઈ સંસ્કૃત નાટકનું એક એવું માનતા કે સુખાંત જ છે, એટલે કે મધુરેન સમાપયેત, એ એનો નિયમ હતો. એટલે નાટક કોઈ પણ હોય એનો અંત હંમેશા સુખપૂર્વક જ હતો. એનો એન્ડ, જે નાટક પૂર્ણ થાય ત્યારે માણસો એ આનંદિત થાય, હર્ષમાં આવી અને પછી પોતાના ઘરે જતા, એટલે સુખાંત જ એનો અંત હોય. સ્થળની વાત કરીએ તો સ્થળ સામાન્ય રીતના પ્રકૃતિના નિયમ અનુસાર એ પણ કરતા ને આપણે પણ કરતા. તો અહીંયા 3 વસ્તુ હોય: સ્થળ, કાર્ય અને કાળની એમ સંકલન ત્રયનો અભાવ છે. કારણ કે આપણે ત્યાં જે નાટકો નખાતા એ બનતા સુધી પ્રાકૃતિકને લઈને જ આવતા. તો અહીંયા આ જે એમનું હતું કે ગ્રીકમાંથી જ આપણે આ લીધેલું છે, તો એ વસ્તુ એ સ્વીકાર્ય નથી. ત્યાર પછીની વાત કરીએ તો આ સમસ્ત ઉપરનું આપણે વાંચ્યું તો એનાથી આપણે શું સમજ્યું કે ભાઈ સામાન્ય શું હોય છે, તો ભાઈ જીવન સંસ્કૃતિને એ ઝીલે છે. આપણી જે ભારતીય જીવન શૈલી છે એ ઉપરથી મોટાભાગના નાટકો બન્યા છે, જેમાં લક્ષણો, આદર્શો, ભાવનાઓ અને સરળતા અને મધુરતા આપણે જોવા મળે છે. હવે નોંધપાત્ર કે ખરેખર આ બધા નાટકો છે, તો એ નાટકમાં નોંધપાત્ર વસ્તુઓ કઈ કે એટલે એ સમયે શું નોંધેલું છે, જે અત્યાર સુધીના બનેલા જેટલા પણ નાટકો છે એની અહીં ચર્ચા કરવામાં આવશે. તો ભાઈ નાટક એ વ્યાવર્તક લક્ષણોને જોઈએ, એટલે કે એના નાટકના લક્ષણો આપણે જોઈએ તો એમાં અમુક લક્ષણો હોય.
તો ભારતીય નાટકમાં શું હોય, તો આપણે અત્યાર સુધીમાં ઘણા બધા મૂવી પણ જોઈએ છીએ, તો એમાં આપણે કહીએ છીએ હીરો અને હિરોઈન. તો અહીંયા એવી વાત કરી છે નાયક અને નાયિકા. સૌથી પહેલાં જે નાટકોની રચના થઈ હતી એ નાયક અને નાયિકા એ કેવા હતા? પહેલાં તે ઉચ્ચ કુળના હતા. ત્યાર પછી શૃંગાર, વીર અને શાંત રસમાંથી આ ત્રણ, કાં શૃંગાર હોય, કાં વીર હોય અને શાંત રસ, એ ત્રણમાંથી કોઈ એક રસ મુખ્ય રસ હોય. એટલે આખા નાટકમાં ત્રણમાંથી એક રસને વધારે પ્રધાનતા આપવામાં આવતી અને બાકીના બધા હોય એને ગૌણ માનવામાં આવતા. ત્યાર પછી 4 પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, જેને આપણે 4 પુરુષાર્થ કહીએ છીએ આપણા જીવનના, એ હતું. અને બીજો આપણા જે નાટકો હતા એ આશાવાદી હતા. એટલે કે જ્યારે પણ વ્યક્તિ એ નાટકને જોઈ લે, એ નાટક પરિપૂર્ણ થાય તો એમાં કંઈક આશાઓ જન્મતી. પછી એ નાટકના એ લક્ષણો બતાવ્યું કે 5 કાર્યાવસ્થા પણ હોય, 5 અર્થ પ્રકૃતિ પણ હોય અને 5 સંધિથી આ યુક્ત હોય છે. એટલે એ વિષય થોડોક ઊંડાણપૂર્વક એમાં જવાની જરૂર નથી, પણ ખાલી 3 વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ નાટકમાં 10 એના નિયમો હોય છે. એ 10 નિયમને અંતર્ગત જ એ નાટક બનતું. શરૂઆત કેવી હોય, મધ્ય ભાગ કેવો હોય અને એન્ડ એનો કેવો હોય. તો આમાં આ 3 વસ્તુનો એમાં સમાવેશ થતો. એમાં 5 કાર્યાવસ્થા અલગ અલગ હોય, 5 અર્થ પ્રકૃતિ પણ હોય અને 5 સંધિઓ પણ હોય છે. તો એના સાથે આ નાટક એને બનાવવામાં આવતું કે જેના કારણે લોકોને એ વિશેષ આનંદ આપતા. ત્યાર પછી સંસ્કૃત લલિત સાહિત્યમાં નાટ્ય સ્વરૂપને અત્યંત લોકપ્રિય રહ્યું છે. ભારતીયની અંદર જે નાટકોની શરૂઆત થઈ ગઈ છે, બધા જ નાટકો બહુ જ લોકપ્રિય રહ્યા છે. અને એક સમાજમાં એનું એક પ્રતિષ્ઠા હતી કે ભાઈ જે કવિઓ જે નાટકો બનાવતા, જે રચનાઓ કરતા, એનું એક સ્થાન આગવું હતું. એટલા માટે જ કહેવાય છે કે નાટક ક્રાંતમ કવિત્વમ. નાટક જ અથવા નાટ્ય ક્રાંત એટલે એ ક્રાંત એટલે એનું તેજ, એ જ કવિત્વ હતું. એટલે એ આપણા માટે જોઈએ તો એ ગૌરવની વાત કહેવાય. હવે જે નાટકોની અંદર સામાન્ય રૂપે આપણે જોયું તો સામાજિક મૂલ્યોમાં સંસ્કૃતની અંદર એને રચનાઓ થઈ હતી. અને આ રૂપકો એ અમુક પ્રકારના સર્વ સામાન્ય વિશેષતાને દ્રષ્ટિગોચર થાય છે. રૂપક એટલે આપણી ભાષામાં નાટક. જે નાટક હતા એ સામાજિક મૂલ્યોને આધારે જ બનતા હતા અને એના કારણે જ ધીરે ધીરે એ આગળ વધેલા હતા. હવે એના પરિબળ કયા છે? તો સૌથી પહેલાં જે નાટકો બનેલા હતા તો એના પરિબળો કયા હતા? એક તો રસનું પ્રાધાન્ય. જેમ કે અત્યારે આપણે દરેકના માનસ વિચારો અલગ હોય, તમારા વિચારો અલગ હોય. કોઈને કોમેડી પિક્ચર જોવા ગમે, કોઈને લવ સ્ટોરી ગમતી હોય, કોઈને ફાઇટવાળા એટલે કે વીર રસ જેને કંઈ આપણે ફાઇટવાળા પિક્ચરો, યોદ્ધાવાળા પિક્ચરો ગમતા હોય, કોઈને સસ્પેન્ડ ગમતા હોય, આશ્ચર્યજનક, કોઈને ભૂતના ગમતા હોય તો બીભત્સ રસ. તો આવા રસોનું નિરૂપણ એટલે કે રસનું એ ત્યારે પ્રાધાન્ય બહુ જ હતું અને બીજી બાબત એને ગૌણ રાખવામાં આવતી. ત્યાર પછી કવિઓ એનો પૂર્ણ છૂટથી એનો ઉપયોગ કરતા અને તેની એમાં અસર દેખાઈ આવતી કે નહીં ભાઈ આને જે રચના કરી છે એ અદ્ભુત રચના છે. ત્યાર પછી મોટાભાગના એ સમયના જે નાટકો હતા એ દરબારી વાતાવરણમાં વિકાસ પામ્યા હોય એની અસર પણ એમાં જોવા મળે છે. પછી ત્યાર પછી આપણે જોઈએ તો કે આપણા પૂર્વજો જે મોટા મોટા મહાન વ્યક્તિઓ થઈ ગયા છે એ તરફનું એમાં ખાસ દ્રષ્ટિકોણ હતું. રામ કહીએ, કૃષ્ણ કહીએ કે પછી મહાપુરુષોની કહીએ તો એના પરથી ઘણા બધા એવા નાટકો એ લખાયેલા છે જેનાથી આપણે એનું તત્વજ્ઞાન થતું કે ભાઈ ફલાણા વ્યક્તિ બહુ જ સારા હતા. એ તરફનો આપણો અભિગમ રહેતું એ હતું. પછી નાયકને જ અપાયેલું પ્રાધાન્ય, એ શરૂઆતના જે નાટકોમાં નાયકને વધારે પ્રધાનતા આપવામાં આવતી હતી, જેને અત્યારની ભાષામાં આપણે હીરો કહીએ છીએ તે. ત્યાર પછી નાટ્યશાસ્ત્રોમાં નિર્દેશ લક્ષણોની પણ અસર થાય છે. કારણ કે ભાઈ નાટ્યશાસ્ત્ર છે એના અલગ અલગ લક્ષણો છે. ભાઈ નાટ્યશાસ્ત્રના 10 લક્ષણો છે તો એ લક્ષણોનો પણ એમાં સમાવેશ થયેલો હતો. તો આ 6 મુદ્દાઓ છે એ નાટ્યને પરિબળોની બાબત ચર્ચા કરી. ઉપસંહારમાં આપણે જોઈએ કે ભાઈ સંસ્કૃત નાટકની પરંપરા વેદના સંવાદથી આરંભ થઈ ગઈ. સૌથી પહેલાં સંવાદીકરણથી આરંભ થઈ હતી. પછી કાલિદાસ વગેરે એમાં સમય કાલિદાસથી લઈ ભાસની વાત કરીએ કે બાણની, દંડીની, આ બધી વાત કરીએ તો એને ધીરે ધીરેમાં કંઈક ને કંઈક નવીનીકરણ આપ્યું છે. અને અત્યારની નવીનીકરણ શું છે તો ભાઈ આધુનિક કવિએ એને નવપલ્લિત બનાવ્યું છે. કારણ કે અત્યારે સમય પ્રમાણે કંઈક ને કંઈકમાં પરિવર્તન આવતું જાય છે. પણ મૂળ વસ્તુ છે નાટક. તો નાટકનો આરંભ વેદથી થયો છે, વેદકાળથી.
પછી લૌકિક પરંપરાઓમાં આવ્યું, એ લૌકિકની અંદર એ નાટકોમાં વ્યક્તિઓના વિશિષ્ટ રૂપથી દર્શન કરાવ્યા અને ધીરે ધીરે કરતાં કરતાં અત્યારે સામાન્ય રીતના આપણે જોઈએ નાટક કયું, મૂવી કયું, સિરિયલ કયું, તેમાં કંઈક ને કંઈક રૂપાંતર થયું છે. તો ઉપસંહારમાં તો તમે તમારી પરિભાષાઓમાં પણ આને લખી શકો છો. આ પ્રશ્ન થોડાક 3 થી 4 એવા પ્રશ્ન છે જે ક્લિષ્ટ એટલે કે અઘરા છે. એમાં તો અમુકના નામ પણ એવા છે કે જે આપણે જલ્દી યાદ પણ ન રહીએ. પણ મેં મારી રીતના પ્રયત્ન કર્યો છે કે તમે આને 2-3 વાર સાંભળો અથવા તમે તમારી રીતના અભ્યાસ કરો તો તમને જલ્દી એ સરળ થઈ જાય. ઘણા પ્રશ્ન એવા હોય છે કે જેને મુદ્દાઓમાં આલેખવા થોડાક અઘરા પડતા હોય છે, પણ એને તમે 2 થી 3 વારનો સતત અભ્યાસ કરશો એટલે તમને યાદ રહી જશે. આ એક પ્રશ્ન છે, આને પ્રશ્નને તમે તમારા વિચારોના માધ્યમથી પણ લખી શકો. આમાં જે પ્રમાણે લખેલું છે એવું જ લખવું એ જરૂરી નથી, કારણ કે આ જે લખેલું છે એ દરેક એક વ્યક્તિની એક વિચાર શૈલી છે. તો તમે તમારી વિચાર શૈલીમાં પણ આ રીતના એનું આંકલન કરી શકો છો, એને લખી શકો છો. અસ્તુ.